હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે નાના બાળકો તેમજ મોટાને સૌ કોઈને પસંદ એવા શેઝવાન વેજીટેબલ પુલાવ છે તે ઘરે બનાવીએ, જે બાળકો ટિફિનમાં પણ લઈ જઈ શકે છે અને સ્કૂલેથી થાક્યા પાક્યા આવીને ઘરે પણ મસ્ત રીતે એન્જોય કરી શકે છે। એના માટે મેં અહીંયા 1.5 વાટકી જેટલું બાસમતી ચોખા છે તેને લઈ લીધા છે અને તેને વ્યવસ્થિત રીતે 2 થી 3 પાણીએ હું સાફ કરી લઈશ। અને આ જે ચોખા છે તેને આપણે પુલાવ બનાવવા છે, માટે 15 થી 20 મિનિટ હું એને પલળવા દઈશ, જેથી હું બાફવા મૂકી દઈશ ત્યારે દાણો છે તે એકદમ છૂટો પડે અને મોટો દાણો બની જાય। તો એને હું અહીંયા 15 મિનિટ માટે હું એમને પલાળવા રાખી દઈશ। તો હવે આપણા પુલાવ છે તે પલળી ગયા છે, તેમાં થોડું પાણી એડ કરી અને મીઠું એડ કરીને હું તેને બાફવા માટે રાખી દઈશ। ખાસ ધ્યાન રાખવાનું છે કે બાફવા ટાઈમે આપણે ભાત જે બને છે તેને આપણે વ્યવસ્થિત રીતે પકાવવાના નથી, અધકચરા ભાત રહે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે। જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે આપણા જે રાઈસ છે તે મોટો દાણો થઈ જાય અને થોડા અધકચરા હોય તેટલા આપણે તેને બફાવા દેશું અને ત્યાર પછી ચાળણીમાં બધું જ પાણી છે તેને નિતારી લઈશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું। હવે એક કડાઈમાં મેં 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે અને થોડું એવું બટર એડ કર્યું છે। તમે બટરની જગ્યાએ ફક્ત ઓઇલમાં પણ વઘાર કરી શકો છો। અહીંયા મેં બધું જ વેજીટેબલ્સ છે તે લઈ લીધું છે, લાઈક અનિયન, ટમેટો, બટેટા, કેપ્સિકમ, કેબેજ, બધા જ શાકભાજીને મેં લઈ લીધા છે। તમે તમારી મનપસંદ કોઈ પણ શાકભાજી છે તે લઈ શકો છો। હવે તેમાં હું જીરું, હિંગ અને મીઠા લીમડાના પાનથી વઘાર કરીશ અને આપણા બધા વેજીટેબલ્સ છે તેને વ્યવસ્થિત રીતે ચડવા દેવાના છે। એ પહેલાં આપણે થોડું એવું ડ્રાયફ્રૂટ છે તે પણ એડ કરી દઈએ, કારણ કે હેલ્થ માટે બધું વેજીટેબલ્સ અને ડ્રાયફ્રૂટ છે તે ભાત સાથે આપણે ઇઝીલી ખાઈ શકીશું। આ રીતે તમે હેલ્ધી ભાત છે તે ઘરે બનાવો તો નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો આપણા જે ડ્રાયફ્રૂટ્સ છે તે લાઇટ બ્રાઉન કલરના થઈ જાય ત્યાર પછી તેમાં હું બટેટા, ડુંગળી, કેબેજ, ગાજર અને કેપ્સિકમ આ બધાને એડ કરી દઈશ। ટમેટા છે તેને આપણે લાસ્ટમાં એડ કરવાના છે, કારણ કે ટમેટા છે તે ચડતા જરા પણ વાર નથી લાગતી। તમે તમારી કોઈ પણ મનપસંદ વેજીટેબલ્સ છે તે તેમાં એડ કરી શકો છો। વ્યવસ્થિત રીતે આપણે બધાને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે તેને સાતળવા દેવાનું છે। આની અંદર હું થોડા એવા વટાણા છે તે પણ એડ કરી દઈશ, જેથી સાથે સાથે તે પણ છે તે મસ્ત રીતે પાકી જશે। હવે બધું વેજીટેબલ્સ છે તેને આપણે મિક્સ કરી લીધું છે। હવે ઉપરથી થોડું એવું મીઠું એડ કરીશું, જેથી આપણા બધા જે વેજીટેબલ્સ છે તે વ્યવસ્થિત રીતે ચડી જાય। હવે મિક્સ કરીને હું 5 થી 7 મિનિટ માટે કોઈ પણ ઢાંકણ અથવા તો માથે પ્લેટ રાખીને આપણે વેજીટેબલ્સને એકદમ મસ્ત રીતે બફાવા દેવાના છે, એટલે આપણા વેજીટેબલ્સ છે તે મસ્ત રીતે પાકી જશે। તો અહીં હું એક પ્લેટ છે તે ઢાંકી દઉં છું અને આપણા વેજીટેબલ્સને ચડવા દઈશ। તો 5 મિનિટ પછી આપણા વેજીટેબલ્સ છે તે મસ્ત રીતે જોઈ શકો છો તેવી રીતે પાકી ગયા છે અને મસ્ત રીતે બફાઈ પણ ગયા છે। જો વિડીયોમાં તમે જોઈ શકો છો કે બટેટું છે તે મસ્ત રીતે ચડી ગયું છે। સૌથી વધારે બટેટાને જ તે ચડતા વાર લાગે છે, એટલે બટેટું ચડી ગયું છે એટલે આપણા બધા વેજીટેબલ્સ છે તે પણ ચડી જ ગયા હશે। હવે હું ટમેટો છે તેને માથે એડ કરી દઈશ અને તેને ફરી વખત 3 થી 4 મિનિટ માટે હું બફાવા દઈશ, પકાવવા દઈશ। તો જો ટમેટા છે તે પણ આપણા ખૂબ જ મસ્ત રીતે એકરસ થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે 2 મોટી ચમચી શેઝવાન ચટણી છે તે એડ કરી દેવાની છે। આમાં મેં
ગાર્લિક કે આદુ મરચાંની પેસ્ટ એડ નથી કરી, કારણ કે શેઝવાન ચટણી ઓલરેડી સ્પાઇસી હોય છે, એટલા માટે જે બાળકોને વધારે સ્પાઇસી પસંદ ના આવે એટલા માટે તમે તે એડ પણ કરી શકો છો. ઉપરથી મેં થોડું ધાણા જીરું પાવડર, કાશ્મીરી ચટણી પાવડર અને જે પુલાવ બિરયાનીનો જે મસાલો આવે છે તે 1 ચમચી છે તે એડ કરેલા છે. અને આપણા જે રાઈસ હતા તે મસ્ત રીતે બફાઈ ગયા હતા અને ઠરી ગયા હતા, તેને હું આમાં એડ કરી દઈશ અને પછી ધીમે ધીમે મિક્સ કરી લઈશું, જેથી આપણા ભાત છે તે ફાટી ના જાય અને ઝીણા ઝીણા કટકા ના થઈ જાય. નહીતર આપણા જે રાઈસ છે તે દેખાશે નહીં અને એકદમ એકરસ થઈ ગયા હોય એવું લાગશે. એટલે એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરવાનું છે. અને કોથમીર છે તે પણ હું સાથે જ એડ કરી દઉં છું, જેથી ઉપરથી આપણે એડ પણ ના કરવી પડે અને પ્લસ કે બધું વેજીટેબલ્સની સાથે કોથમીરના પણ પોષક તત્વો છે તે આપણને મળી રહે. તો આ રીતે ખૂબ જ ઇઝીથી તમે વેજીટેબલ્સ છે તે ઘરે કોઈ નથી ખાતું તો ભાતની અંદર એડ કરીને ખવડાવી શકો છો. અને ખૂબ જ સરળ રીતથી શેઝવાન પુલાવ છે એ પણ એકદમ હોટેલ સ્ટાઇલ તે ઘરે બનાવી શકો છો. તો આ રીતે તમે પણ ઘરે શેઝવાન વેજીટેબલ પુલાવ છે તે ઘરે જરૂરથી બનાવજો. તો મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.